દુઃખ અને સુખ બંને સમયમાં ભગવાનને યાદ રાખો. વધુ પડતા માણસો દુઃખ આવે ત્યારે ઈશ્વરને યાદ કરે છે અને સુખમાં ભૂલી જાય છે. સુખ આવે તો જીરવતા શીખીએ અને દુઃખ આવે તો પચાવતા શીખીએ. જો સુખ પચશે નહીં તો અહંકાર વધશે અને દુઃખ જીરવાશે નહીં તો તકલીફો વધશે. કહે છે કે સુખ આવે તો મીઠાઈ સમજીને ખાઈ લેજો અને દુઃખ આવે તો દવા સમજીને ઓગાળી જજો. સુખ અને દુઃખ જીવન રથના બે પૈડા છે, એના પર બેસીને જ સંસાર પાર કરવાનો છે. દુઃખ વગર સુખની કિંમત નહીં સમજાય. દુઃખ ક્યારેય પૂછીને નથી આવતું, એ પણ સમજવું જોઈએ. એક માણસ ધન, દોલત, પરિવાર, શરીર બધી બાબતોથી ખૂબ સુખી હતો, પણ ખૂબ હતા પૈસા. તેમજ સુખી શરીરથી એકદમ તંદુરસ્ત, બધા કામ કરે, દરરોજ ગાર્ડનમાં દોડવા જાય. એક દિવસ અચાનક તે પડી ગયો અને પગમાં વાગ્યું અને દુખ્યું. ત્યારે એને યાદ આવ્યું કે હું તો રોજ દોડતો હતો, ત્યારે મને ખબર નહોતી કે મને આવું થશે. પગમાં વાગવાથી બહાર નીકળવાનું બંધ થઈ ગયું. ત્યારે સુખની ખબર પડી, એટલે એને સમજાયું કે પગ સાજા હતા ત્યારે બરાબર ચાલતો હતો, કેવો સુખી હતો. આજે દુઃખની ખબર પડી. એટલે હંમેશા સુખ હોય ત્યારે ઈશ્વરનો આભાર માનશો. ખાલી દુઃખ આવે ત્યારે જ નહીં, સુખ અને દુઃખ આપણી સાથે જ જોડાયેલા છે.